સુરત શહેરમાં ગુનાખોરીના વધતા ગ્રાફને પગલે ભેસ્તાન આવાસ ખાતે પોલીસની કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે ત્યારે વધતા જતા ક્રાઇમને કંટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા છાસવાર કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં પોલીસના કાફલા દ્વારા રાત્રે 3 વાગ્યાથી ખાસ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રહેણાંક સહિતના વિસ્તારોમાં હિસ્ટ્રી શીટરની તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની આવી એક્શન મોડમાં આવી ગઈ હોય તે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન સ્લમ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ હિસ્ટ્રી સીટરની પૂછપરછ કરાઈ હતી. શંકાસ્પદ જગ્યાઓ ચેક કરવામાં આવી હતી. કોમ્બિંગમાં ડીસીપી સહિત 100થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું હતું કે ડિંડોલી પોલીસ સ્ટેશનના ભેસ્તાન આવાસમાં 3 વાગ્યાથી કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં ઝોનના તમામ પોલીસ સ્ટેશનના 100થી વધુ અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. 1600 મકાનમાં કોમ્બિંગ કર્યું હતું, જ્યાં હિસ્ટ્રી સીટર સહિતના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એરિયલ વ્યૂ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. વાહન ચેકિંગ પણ કર્યું હતું. કેટલાક લોકોની પૂછપરછ પણ કરી હતી. જે નથી મળ્યા તેની પણ તપાસ કરાશે.